આપનું નામ? બ્રિજેશ પટેલ. આ વખતે મેળામાં કઈ થીમ પર મેળાનું આયોજન કર્યું છે, શું વિશેષતા છે આ? આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે. અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે. તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવન ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મેળા કેટલા દિવસ આ ચાલશે અને કઈ રીતે વિચાર આવ્યો આ આયોજન કરવાનું રામ મંદિર? આ મેળો 15 ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા 60 દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે. અને આ બનાવવાનો વિચાર એક જ કે 2025નું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાન માટેના પબ્લિક ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે. તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. રાઇડ્સ કયા પ્રકારની રાઇડ્સ છે ને આ વખતે કઈ પ્રકારની નવી રાઇડ્સ મૂકવામાં આવી છે? આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે, સુનામી છે, ટાવર્સ, આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ. બાળકો માટે શું વ્યવસ્થા છે? બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવન ચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે. અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે. ફાયર સેફ્ટીની કેવી સુવિધા છે? ફાયર સેફ્ટીની પણ બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે. કેટલી કેપેસિટી છે? મેળામાં એક સાથે 8 થી 10,000 વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા. ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે.